अध्याय त्रीजो कर्मयोग श्लोक संख्या 20 अर्थ अनुवाद भावाश्री प्रभुपाद द्वारा अर्थ कर्मणा ही संसिद्धिं आस्थिता जनक आदय लोक संग्रहम् एव अपि संपश्यन् कर्तुम् अर्हसि कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुम् अर्हसि कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुम् अर्हसि कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुम् अर्हसि कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि कर्मणा एव हि संसिद्धिम् आस्तिका जनकादय लोक संग्रहम् एवामपि संपश्यन् कर्तुमर्हसि कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि श्रीमद् भगवद गीता अध्याय 3 श्लोक संख्या 20 अर्थ अनुवाद भावाश्री प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय। कर्मणेव हि संसिद्धिम् आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन् कर्तुम् अर्हसि कर्मणा कर्म द्वारा ही नक्की संसिद्धिम् पूर्णतामा आस्थिता जनक आदय जनक तथा अन्य राजाओं लोक संग्रहम् साधारण जन समुदाय एवं अपि तेमज संपश्यन् विचार करीने कर्तुम કરવા માટે અરસી તું યોગ્ય છે અનુવાદ જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કરવું જોઈએ બાબા જનક જેવા સર્વ રાજાઓ આત્મ સાક્ષાત્કારી હતા તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી પરંતુ તેઓ મિથિલા નિયંત્રિત ફરગણના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનો હતો ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર નથી, પરંતુ જ્યારે સુલેની વાટાઘાટો
પણ જરૂરી બન્યું છે. એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું. કુરુક્ષેત્રના યુદ્ધ કર્યું. યુદ્ધ દિવાળવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે દુરાગ્રહ હતો. તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. જો કે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે. કૃષ્ણ ભાવનામૃતમાં અનુભવી મનુષ્યો એવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેના પગલે ચાલી શકે, અને આ બાબતનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં જોવા મળશે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે स्वयंरूपकदामयं ददाति स्वपदार्थिकं वन्देऽहं श्रीगुरु श्रीपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादा सगुणललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी विश्वानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुश्च कृपा सिन्धु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. तो अब भगवद गीताના નિમિત્ત ચાલતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ અધ્યાયનું છે કર્મયોગ. એટલે આ અધ્યાય આપણે પહેલાની ચર્ચા કરી આપણે કે કર્મયોગ એટલે દરેક જીવાતમાં કોઈ પણ જીવાતમાં હોય, મનુષ્ય હોય કે પક્ષી હોય કે પશુ હોય કે કોઈ પણ એને જીવન યાપન કરવા માટે કે શરીર ચલાવવા માટે કર્મ કરવું જ પડે. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા રહી નથી શકતો. નહીં દેહ ભૂતા સત્ય કર્મણ આગળ આવી ગયું છે કે હજુ કોઈ પણ દેહધારી જીવ કર્મ કરવા નહીં થઈ શકતો. એક સેકન્ડ માટે કર્મ કરવું જ પડે છે આપણે. તો ભગવાનને પ્રાપ્ત કરવાના આપણા માર્ગ છે, રસ્તા છે. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. પણ કર્મયોગ જે છે એ બહુ ગુજર પાડો છે બધાથી, બહુ ગમે છે. કે કર્મયોગ બધા પોતાના મનથી નક્કી કરે કે સાચું કર્મ કેવું છે. શાસ્ત્રના અંદર પોતાની ઈચ્છાથી આપણે તો બધા ભક્તો બધા રેગ્યુલર બધા પુસ્તક વાળા છે અનુભવ થતો હશે. તો પુસ્તક વેચવા જાય તો કે ભાઈ મારે તો બસ હવે તો ગરીબોને ખવડાવી દઈએ આવી ગયું બધું. કોઈ એમ કે અમે તો બહુ ભૂખ્યા પડે, એક વ્યક્તિ કોઈ ભૂખ્યા પડે એટલે ખવડાવી દઈએ, બધું આવી ગયું, બધી ભક્તિ આવી ગઈ અંદર. તો કોઈ એમ કે માતા પિતાની સેવા કરવી જ કરવું ફર્સ્ટ બેસ્ટ. કોઈ એમ કે તો કોઈ કે ના વૃદ્ધાશ્રમમાં પૈસા આપવાના. બિચારા ગોડા લોકો ક્યાં જાય? વૃદ્ધાશ્રમમાં પૈસા આપવાના. એટલે જ્યાં કર્મની વાત આવે ને કર્મની, તો કર્મ તો અમાપ છે. બધા પોતાની ઈચ્છાથી કરે. આ કર્મ સારું, આ કર્મ સારું, આ કર્મ સારું. શાસ્ત્રના તને મને ગમે છે, મારું મન કહે છે કે મારે આ રીતે કર્મ કરવું જોઈએ. એક જગ્યાએ આપણે પુસ્તક વિતરણ ગયા હતા, તો એક વ્યક્તિ કહે કે હું અમે કીધું તમે વાંસદા અને ધરમપુર આવા સાઈડ પ્રચારમાં જઈએ છીએ અને નોનો સુધી ભવિષ્ય દાન લઈએ છીએ. તો કે હમણાં એ બાજુ જઈને આવ્યો અને મેં લગભગ 21 ક્વિન્ટલ ઘઉંનો લોટ બધાને ઘરે આપીને આવ્યો. હું આમ જ માનું છું.
તો પ્રભુજીએ કીધું સારી વાત છે, જો એ ખરાબ નથી, સારી વાત છે. કોઈ ભૂખ્યાને ખવડાવવું સારી વાત છે, કોઈને કોઈ પણ પ્રકારે મદદ કરવી સારી વાત છે. પણ સમજવું છે કે તમે જ્યારે કાચો માલ કોઈ વ્યક્તિને આપો છો તો એ કરવાનું બંધન છે. ભગવાનને ધરાવ નથી વસ્તુ. તમે ભલે 500 કરોડ કિલો કે લોકોને કેમ નહીં ખવડાવો, પણ એ તો પાપ છે. ભગવાનને ધરાવતો નથી એ વસ્તુ. તમે આપ્યું, ઉન્હોને આપ્યું, બધા ખુશ થઈ ગયા, ગરીબ ખુશ થઈ ગયા, જેને આપ્યું ખુશ થઈ ગયા, રોટલા બધા ખાઈ લીધા, પણ પાપ છે, કરવાનું બંધન છે. એટલે એને સમજાવે કે તમે જો કરો છો સારું છે, ખરાબ નથી, પણ એને ભગવાનને ધરાવીને આપવું જોઈએ તો એ તમને ફાયદો થાય, સામેવાળાને પણ ફાયદો થાય. નહીં તો શું થાય? કર્મનું બંધન લાગે, કર્મનું બંધન લાગે. આપણને આપણો દયાનો સ્વભાવ છે, આપણે કોઈને 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપી દઈએ, પણ કર્મની આઈડેન્ટિટી કોણ કરે છે? આગળ તમને આવશે. ભગવાન અર્જુન કહે છે કે અર્જુન, આ કર્મની આઈડેન્ટિટીને સમજવું બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરી. કયા કર્મનું શું રિએક્શન આવશે ને આપણે સમજી નહીં શકીએ ક્યારે. પણ આજે જન્મ મૃત્યુની જે ઘટનાઓ છે ને એમાં તમને કર્મના બંધન ફસાઈ જાય બધા. તમે કોઈને 1 રૂપિયો બી આપ્યો ને તો તમારે એને એ વ્યક્તિ રૂપિયો ચૂકવવો તમને આવશે. આજે તો 50,000 વર્ષ કે લાખ વર્ષ પછી કે કરોડ વર્ષ પછી કે આવશે. આજે પુણ્ય કાર્ય છે ને એની વાત કરું છું. કોઈને દાન આપવું, ગરીબોને દાન આપવું, સ્કૂલોમાં દાન આપવું, આ કરવું, તે કરવું, સારું કાર્ય છે, પણ પરમ કલ્યાણનું કાર્ય નથી. પરમ કલ્યાણનું કાર્ય નથી, એ સમજવાનું છે. એટલે ભગવાન એ કહે છે કે જનક જેવા રાજાએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તો રાજાએ જનક રાજા તો શું કર્યું કે એને સિદ્ધિ મળી? એ જ પોઈન્ટ છે. તો જનક રાજા અને એવા અનેક રાજા, તો એને એવું શું કર્યું કે એને સિદ્ધિ પ્રાપ્ત થઈ? જો એવી રીતે આપણે પણ કર્મ કરીએ ને તો આપણને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય. તો કેવી રીતે? એ જનક રાજા જે હતા એ ભગવાનના ભક્ત હતા, રામચંદ્ર ભગવાનના ભક્ત હતા. તો તમે ભલે કોઈ પણ કર્મ કરતા હો, પણ સમજ શું છે? ભગવાનના ભક્ત હોવા જોઈએ. અહીંયા ભગવાન સ્પેશિયલ જનક રાજાનું ઉદાહરણ છે અર્જુનનું. તો એ એટલા માટે આવે છે કે તો રાજા છે. હવે રાજાનો ઈશ્વર કેવું તો વિચારો, અપાર ઈશ્વર રાજામાં છે, એને કોઈ બી ચિંતા નહીં હોય, એના આદેશથી બધું થતું હોય, એના આદેશથી બધું અટકતું હોય. એ રાજા એ કોઈ વસ્તુની અછત નહીં હોય, હે ને? કોઈ એની ઉપર કોઈ નથી. તો ભગવાન એ જનક રાજાનું સ્પેશિયલ નામ એટલા માટે લે છે કે જનક રાજા જે છે ને એ અધ્યાત્મવાદી હતા, ફિલોસોફર હતા, તત્વજ્ઞાની હતા. તો દરેક રાજા કે દરેક પ્રધાન જો આવો હોય ને તેની પ્રજા સુખી થાય. એટલે ભગવાન કહે છે કે જનક રાજા થતા એવા અનેક રાજાઓ, જેમ કે પરીક્ષિત મહારાજ, યુધિષ્ઠિર મહારાજ, ભરત મહારાજ, ઘણા રાજાઓ થઈ ગયા, ઘણા રાજાઓ. એટલે કીધું કે અનેક રાજાઓ, જનક આદય, જનક થતા અન્ય રાજાઓ. એક જનક એવા ઘણા રાજાઓ છે કે જે અધ્યાત્મવેત્તા છે, અધ્યાત્મવેત્તા. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કર્મ, એક તો પહેલું કે કર્મ તો આપણે કરવું જ પડશે. તમે રાજા હો કે પ્રજા હો કે તમે કોઈ બી સ્થિતિમાં હો, કર્મ કરવું પડશે. પણ કઈ રીતે કર્મ કરવું? ધર્મવેત્તા, અધ્યાત્મવાદી બનીને કર્મ કર્તવ્ય કરવું. તો ત્યારે તમને તમારા કર્મની સિદ્ધિ મળશે. એટલે એ અહીંયા આપણે સમજવું છે કે કર્મ તો કરવામાં રહેવું નથી, પણ કર્મ ભગવાનને અર્પણ કરીને ભગવાનને મધ્યમાં રાખી ને આપણે કર્મ કરવાનું છે. માટે સાધક જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે પણ કર્તવ્ય કરવું જોઈએ. અર્જુન આપણે જાણીએ છીએ બધા, બીજો તે આગળ ચાલી ગયો. આપણે જાણીએ છીએ કે અર્જુન યુદ્ધ નહીં કરવા માટે બહુ દલીલ કરે છે કે ભગવાન આપણે યુદ્ધમાં આપણને મારી નાખ્યું છે યોદ્ધાઓને, તો એની પત્ની જે છે બધી વિધવા થઈ જશે અને વર્ણશંકર પ્રજા થશે, આમ થશે, તેમ થશે. બહુ બધી આર્ગ્યુમેન્ટ મૂકે છે. કેમ યુદ્ધ નથી કરવું? પણ ભગવાન ઈચ્છે છે કે તું કોઈ પણ સ્થિતિમાં તારો નિયત કર્મ કરવું પડશે. અને
એટલે આપણને બી આદત છે કે આપણું નિયત કર્મ જે છે આપણે કરવાનું જ છે. જો નિયત કર્મ નહીં કરીએ આપણે તો નહીં ચાલે. નિયત કર્મ કરવું જ પડશે આપણે. આગળ બધા શ્લોકો આવશે, ભગવાન કહે છે કે મને કોઈ કર્મ કરવાની જરૂર નથી, છતાં પણ કરું. ઘણા લોકોને આચરણ બતાવવા માટે નમામ કર્મણ લિંબતી નમે કર્મ પ્રદેશ ઇતિ મામ્યમી જાનાતિ કર્મ ભિન્ન સ્વરૂપ બતાવી. મને ત્રણ લોકમાં કોઈ કાર્ય કરવા જરૂર નથી. મને શું જરૂર છે? અંડા તરસ્તમ બ્રહ્મનું જય તરસ્તમ. ભગવાન શરીરમાં કરોડો બ્રહ્માંડ બધા એનું જરૂર છે કરવું. લાખો લક્ષ્મી સહસ્ત્રમ સભ્ય સેવા માનો, લાખો લક્ષ્મી ભગવાનના ચરણની સેવા કરે, એને શું જરૂર છે કર્મ કરવાની? પણ ભગવાન કહે છે કે જો હું કર્મ નહીં કરીશ ને તો બધા મારી નકલ કરશે ને આ દુનિયાનો નાશ થઈ જાય. કર્મ કરવું જ પડે. ગચ્છતી જગત પ્રભુપાદ ગુરુમાં ઘણી વાર કહે છે લેક્ચરમાં કે આ જગત એટલે ગચ્છતી જગત જે ચાલ્યા કરે છે કન્ટિન્યુ. એટલે હંમેશા શરીરને કોઈને કોઈ કાર્ય કર્મ કરવું જ પડે. તો અર્જુન બહુ બધી દલીલો કરી ના પાડતો હતો, પણ ભગવાને કીધું ના, નિયત કરતો તો તું ક્ષત્રિય છે, તારે કર્મ કરવું જ પડે, તો એમાંથી છટકી નહીં શકે. એટલે જો એક ક્ષત્રિય તરીકે યુદ્ધ નહીં કરે તો પેલા કૌરવ સાઈડ સમજે કે ભાઈ આ તો માથી ડરી ગયો. એક એમ નહીં સમજે એકચ્યુઅલી અર્જુન તો ભગવાનનો ભક્ત છે, અને જે ભગવાનનો ભક્ત છે ને બહુ બધા લોકો હંમેશા બધાને માફ કરે, લેટ ગો કરે, જવા દો ભાઈ, તો ઠીક છે જવા દો. એ વધારે ઝઘડાને લાંબો નહીં કરે, હંમેશા શોર્ટકટમાં પતા કે એની ભક્તિને ડિસ્ટર્બન્સ નહીં થવું જોઈએ. આ ભક્તના ગુણ છે. કોઈ પણ ભક્ત હંમેશા બહુ લાંબી ચર્ચામાં નથી પડતો જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં. આ ભક્તનો એક સ્વભાવ છે. તેવી રીતે અર્જુન કહેતો ભગવાન જવા દો ને, તમે લઈ લેવો તો બધું, આપણે નથી લડવું, મારે નથી લડવું. પણ ભગવાન એને એટલા માટે લડવા માંગતા હતા કે એનું ક્ષત્રિય તરીકેનું કર્મ છે લડવાનું. આપણું કર્મ છે નિયત કર્મ કરવાનું. જો તું નહીં લડીશ ને, પણ ભગવાને સમજાવ્યું કે તું લડીશ ને મૃત્યુ પામી તો સ્વર્ગમાં જઈશ. કેમ કે ક્ષત્રિય તરીકે આપણે જે કોઈ વર્ણ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ ને મૃત્યુ પામે છે તો તું સ્વર્ગમાં જઈશ. યોદ્ધા બધા સ્વર્ગમાં જશે મૃત્યુ પછી. તો જો તું મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ ને જીતી જાય તો 3 લોકોનું રાજ્ય મળશે. તો પ્રોબ્લેમ શું છે? તો કે ના, મને 3 લોકોનું રાજ્ય બી નથી જતું, મને લડવું જ નથી. આવી રીતે આર્ગ્યુમેન્ટ મૂકે છે ભગવાનની આગળ. પણ ભગવાન કે ના, ક્ષત્રિય છે તો તારે લડવું જ પડે. તારે તું તારી રીતે તું સાચો છે કે આ બધાને કંઈ નથી મારવા, પણ સામે વાળા કે છે આ પાયલો છે, આને લડવું નથી, અઢારી જવું નથી. દુર્યોધન પક્ષમાં એમ કે છે એટલે તારે યુદ્ધ કરવું જ પડશે. એટલે પછી ભગવાન એને ઘણું બધું જ્ઞાન આપતા તૈયાર સુધી આવે છે. આ ગુસ્સોની આત્મા વિશે સમજાવતા કર્મયોગ પર આવે છે. આ કર્મયોગ ની આડીકુટી બહુ અઘરી સમજી, બહુ અઘરી. જેવી રીતે તમે અત્યારે એક દોરી હોય ને, દોરી થોડી લાંબી દોરી, એને તમે ગૂંચવું મારી દો પછી એને ખોલો તો બહુ અઘરું પડી જાય ખોલવાનું. આ કર્મ આવું છે, કર્મયોગ આવું છે. એનું ક્યાં કોઈ રિએક્શન આવે ને આપણે નહીં જાણે, બહુ ખતરનાક છે. આપણે શાસ્ત્રથી ઘણા બધા ઉદાહરણો જોયા છે કે પેલા કયા ઋષિ અને પેલા માથા ભાષામાં ચડાવી દીધેલા, પતંગિયામાં દોરીને આંખ નાખી દીધી. માંડવ ઋષિ નાના અત્યારે ખાલી એક પતંગિયાને કંઈક આંખમાં સળી મારી દીધેલી તો એને કારણે માછા પર ચડી જવું ચડાવવા. આ શું છે? કર્મનું પરિણામ છે. એટલે કર્મ જે દરેક કર્મ છે ને, દરેક કર્મનું સારું કે ખરાબ એનું પરિણામ છે. સારું કર્મ સારું પરિણામ, ખરાબ પરિણામ. પણ કર્મનું પરિણામ મળશે ને મળશે ને મળશે. જો તમે પુણ્ય કાર્ય કરશો તો સ્વર્ગમાં જશો, ખરાબ કાર્ય કરશો તો નરકમાં જશો, પણ ફળ તો મળશે. એટલે ભગવાન શું કહે છે કે જનક રાજાએ જેવું કર્મ કર્યું ને બીજા રાજાએ જેવું કર્મ કર્યું એવું કર્મ કરવાનું છે. જો તો આ રીતે કરી ક્ષત્રિય ધર્મનું તો તમે જો બીજા બી એ રીતે કાર્ય કરશે. એ તું હથિયાર નીચે મૂકી દઈશ તો લોકો એમ કહે છે કે કામ કઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી, બેસીને સાઈડ પર. ના, નિયત કર્મ આપણે કરવું પડશે. તો નિયત કર્મ કઈ રીતે કરવાનું? આ સાધુ ચરિત્ર ભગવાનનું ભક્તિ ભજન કરતા કરતા આપણે કર્મ કરવાનું છે. તો આપણો કર્મ એક સફળ થશે.
નહીં તો જો જે કર્મ કરવાથી કે જે કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ ખુશ નથી થતા ને તો એ કર્મ સમ એવા કહેવાનું છે. એટલે આપણે એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ભગવાનનું ભજન પણ થાય. ભગવાનના ભજન કરવાનું કર્મ કોઈ નથી, માત્ર સમયનો બગાડ છે. તો એ અહીંયા કહેવાનું. તો કર્મયોગ જે છે એ બહુ ખરેખર બહુ અઘરો કર્મ. એમાં ભલભલાને એમાં પૂછવાય છે શું કરવું ને શું નહીં કરવું. એટલે તો બૃહદાદી કોડમાં કે પેલો શ્લોક છે કે કઈ ત્રણ વાર નામ એવી કહેલું પેલો 3 વાર આપણે શ્લોક બોલે છે ને હું ભૂલી ગયો માઇન્ડ પછી નાસ્તે નાસ્તે કચરે થયા હરિનામ હરિનામ. હા હરે નામ હરે નામ હરે નામ 3 વાર હરે નામ. શા માટે? કર્મયોગ નહીં, જ્ઞાનયોગ નહીં, ધ્યાનયોગ નહીં, ખાલી ભક્તિ. બહુ અઘરા છે બધા. કર્મયોગ ને જ્ઞાનયોગ ને ધ્યાનયોગ બહુ અઘરા છે. જ્ઞાનયોગ પર તમે હજારો જ્ઞાનયોગ એ ભગવાન વિશેનું, આત્મા વિશેનું, પરમાત્મા વિશેનું જ્ઞાન એકત્ર કરવું, જાણવું. પણ એમાં બી તમારા વેદો ને પુરાણો ને ઉપનિષદો બધું વાંચી નાખ્યું. પણ જ્યારે તમે નિર્ણય નથી કરો કે ભગવાન તો નિરાકાર છે તો તમારો જે અંત છે બગડી જશે. એટલે જ્ઞાન બી બહુ અઘરો છે. કવે બી અઘરો, જ્ઞાન બી, ધ્યાન બી અઘરો. ધ્યાનમાં બેઠા છે મેનકાની જેમ ધ્યાનમાં બેઠા મેનકા આવી ગયા તો ફેલ થશે. એટલે આપણું બહુ ત્રણ બહુ અઘરો છે. કર્મયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ બહુ અઘરું છે આ. તો અહીંયા ભગવાન એટલા માટે કહે છે, જનક રાજા ઉદાહરણ એટલે આવે છે કે રાજા આવા બધું કે જે મધ્યત્વવાદી અત્યારે નરેન્દ્ર મોદી છે. જો નરેન્દ્ર મોદી અત્યારે જે કોઈ મને માણસો મળે ને એને ભગવદ આપે છે અને કહે છે કે હું માનું છું કે જો કોઈને પુસ્તક દેવા જેવું હોય ને તો ભગવદ ગીતાથી બેસ્ટ કોઈ પુસ્તક નથી. તો આજે જે નરેન્દ્ર મોદી દે છે તો કરોડો અબજ લોકોના મનમાં છાપ પડે છે કે ભગવદ ગીતા એક અદ્ભુત ને દિવ્ય પુસ્તક છે. તો જે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જરા કરે ને તો આચરણ બીજા લોકો કરે. એટલા માટે ભગવાન જનક રાજા તથા આદિ ઋષિની વખતે બીજા રાજાઓ. તો આ હેતુ છે, મૂળ મુદ્દો છે કે તમે જે બી કાર્યમાં લાગેલા ભગવાન તમારા મધ્યમાં હોવા જોઈએ. યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ આ બધા ભગવાનનો શું મુદ્દો હતો? હસ્તિનાપુર તો ભગવાન દ્વારકાની વારોમાં રિપીટેડલી જતા હતા. લગભગ જેવો બી સમય પડે હસ્તિનાપુર જતા અને યુધિષ્ઠિર મહારાજની સાથે બેસતા હતા ભગવાન. અને યુધિષ્ઠિર મહારાજ ઘણા બધા પ્રશ્નો પૂછતા. તો પદ્મપુરાણ જે છે એમાં વર્ણન છે બધું કે ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિર મહારાજ બેસતા હતા શું ચર્ચા કરતા હતા. પદ્મપુરાણમાં વર્ણન છે. તો એ આ રાજા આવા હોવો જોઈએ કે જે ધાર્મિક હોય. તો જે ધાર્મિક હશે એનામાં દયાની ભાવના હશે અને એનામાં બધી સમજણ હશે તો એ હંમેશા પ્રજાનું સાચું કલ્યાણ છે. એટલે ભગવાન કહે છે કે જનક રાજા તથા અને બીજા રાજાઓ જે છે એ જે રીતે કર્મ કરે છે એવી રીતે કર્મ કરવું જોઈએ આપણે. તો સિદ્ધિ પ્રાપ્ત થાય. તો આપણું કર્મ બી થાય અને પ્રજાનું પણ કલ્યાણ થાય. એકાદશીની ઘણી કથા આવે છે. એક કથા મેં વાંચ્યું હતું, રાજાનું નામ ભૂલી ગયું. પણ એ રાજા રીતસર જે દિવસે એકાદશી હોય ને એ દિવસે બધા 4-5 માણસોને નગારા મોકલી દે ગામમાં, એરિયામાં બધામાં. ને નગારા વગાડીને કહે કે આજે એકાદશી છે ને કોઈ અનાજ ખાવાનું નથી, છે ભરવું પડવાનું. તો આ રાજા છે, આનું નામ રાજા કહેવાય. ભલે ને લોકો એક દિવસ ભૂખ્યા રહે પણ એનું કલ્યાણ કેટલું થશે. આજે પણ ક્યાં આવું કંઈ તો આ રાજા છે. સાચો આ રાજા નથી, રાજા વત્તા ઋષિ. તો અત્યારે દુનિયાને રાજા વત્તા ઋષિની જરૂર છે. આવા રાજાના ઋષિ હોય ને તો લોકોનું કલ્યાણ થાય. શું કલ્યાણ? કે એ આ જન્મમાં તો એ આનંદથી જીવે છે તો મૃત્યુ પછી બી એ જન્મ ચક્રમાં નહીં પડે. આ રાજાનું મૂળ આ કરે છે કે પ્રજાને માત્ર ને માત્ર ઇન્દ્રિય નહીં પડવું. તો અત્યારે આ ચાલી રહ્યું છે. લોકોને ખાલી એમ સમજાવવા આવે કે બસ તમે ખૂબ મહેનત કરો, ખૂબ પૈસા કમાવો, મજા કરો. આ જ અત્યારે જ્ઞાન અપાવવાનું છે. તો
એટલે આ જરૂર છે કે આપણે હંમેશા કોઈ કર્મ કરવાનું નથી, પણ ભગવાનને તમારે મધ્યમાં રાખવાના છે. તો અહીંયા કે છે કે જનક જેવા સર્વ રાજાઓ આત્મસંરક્ષણ કરે હતા. રાજા બી આત્મસંરક્ષણ કરી. એ પોતે જાણે છે કે જનક રાજા તો ભલે રાજા હતા, પણ એના રાજા સંપત્તિમાં કે ભૌતિક વસ્તુમાં કોઈ એને આસક્તિ નહીં હતી. બિલકુલ આસક્ત રાજા કરતા. એટલે એને એકલા વિદેહી હતું, વિદેહી જે દૈતિક વર હતું જનક રાજા. તો આવા રાજામાં જેને કોઈ એટેચમેન્ટ નહીં હોય, કોઈ આસક્તિ નહીં હોય, લોકોના કલ્યાણ માટે જીવતા હોય, આવા રાજાઓની જરૂર છે. ને આવી પ્રજા, આવા રાજા હશે તો આવી પ્રજા થશે. તો ત્યારે સમગ્ર દેશમાં, સમગ્ર લોકમાં શાંતિ થશે. જ્યાં સુધી તમે ભગવાનને મધ્યમાં લઈ જાઓ ત્યાં સુધી શાંતિનો કોઈ ચાન્સ જ નથી. બાહ્ય રીતે તમે બહુ સુખી દેખાશો, પણ વાસ્તવિક સુખ નહીં હોય આપણી પાસે. આપણે લાગે કે કોઈ વ્યક્તિ બહુ મોટે મોટર બંગલા ગાડીમાં ફરે છે, પણ સુખ નહીં હોય, બહુ પ્રોબ્લેમ, સમસ્યા હોય. પણ ભક્ત જે હોય ને, જે રાજા ભક્ત હોય, જે પ્રજા ભક્ત હોય ને, એને સમસ્યા આવીને ક્યાં ચાલી જાય ખબર બી નહીં પડે. આવે છે ભક્તો પર સમસ્યા, પણ ખબર બી નહીં પડે ક્યાં નીકળે. કેમ કે ભગવાનની સાથે છે, એ ભગવાનના રક્ષણમાં છે. અને ભક્ત જ્યારે ભગવાનના શરણમાં જાય છે ને, ત્યારે એ બધા ચિંતાથી મુક્ત થઈ જાય. ભગવાન મારી જે સ્થિતિમાં રાખે, બધી ચિંતાથી મુક્ત થઈ જાય. પછી આપણે આગળ આમાં તો નહીં, પણ આપણે જાણીએ બધા કે ભાઈ આગળ જ્યારે યુદ્ધ થશે ને, ત્યારે અર્જુન અભિમન્યુને બધા મારી નાખશે યુદ્ધમાં, બરાબર? તો અભિમન્યુને મારી નાખશે. અને ત્યાં અર્જુનને ખબર છે રાત સાંજે કે ભાઈ અભિમન્યુને મારી નાખ્યું. એટલે અભિમન્યુ ત્યાં જ ઘોષણા કરી દે છે કે હું આવતીકાલે જયદ્રથને મારી નાખીશ, સૂર્ય આથમી પહેલા. ત્યાં જ ઓન ધ સ્પોટ એને પ્રતિજ્ઞા લીધી, મારી નાખીશ કાલે. ભગવાનની વિચાર કરીને ઘોષણા કરી હતી મારી નાખીશ. પછી બધા યુદ્ધ પતી ગયું એટલે બધા પોતાના છાવણીમાં અને બધા ખાઈ પીને સુઈ ગયા. અર્જુનની ગચગચાટ સુઈ ગયો, પણ ભગવાન આપણે નીકળ્યા ફરવા માટે. અને ભગવાન શું અર્જુન તો મસ્ત સૂતો છે એકદમ. પછી એને ઉઠાડે એટલે ભગવાને કે ભાઈ ઉભો થા, કે બોલો ભગવાન કે કાલે પ્રતિજ્ઞા લીધી, કાલે જયદ્રથને મારી નાખવાનો સૂર્ય આથમે પહેલા. તો કે હા ભગવાન પ્રતિજ્ઞા લીધી છે. તો કે તને ચિંતા નથી? તો કે ભલે સાહેબ ચિંતા, તમે મારી સાથે છો તો. એટલે આ મુદ્દો છે કે જ્યારે આપણે ભગવાનમાં કોન્ફિડન્સ આવી જશે ને, તો આપણે કોઈ વસ્તુનો ચિંતા નહીં લાગશે. હૃદયથી જો કૃષ્ણની ભક્તિ કરી શકશો. એટલે ઘણી વાર આપણે જોઈએ છે કે ભક્તોની સાથે ઘટના થાય છે, પણ ભક્ત એને સહન કરી લે છે. તો આ ભક્તિ કરવાનું મૂળ આ લાભ છે કે જ્યારે આપણે કૃષ્ણની સાથે રહેશું ને, તો આપણે અનુભવ થશે કે ભગવાન મારી સાથે છે. તો આપણે સ્પેશિયલ કે ભગવાન આપણે સ્પેશિયલ કહેવાય છે, ખાસ દેવા છે ભગવાન આપણે. એટલે આપણે ભગવાન અંતે મોટો બની ગઈ. તેમ છતાં સામાન્ય જનતાને બધાને પૂરું પાડવાના ઉદ્દેશ તેઓ પોતાના બધા નિયત કર્મ કરતા હતા. જનક સીતા માતાના પિતા તથા ભગવાન રામદાસ હતા. ભગવાનના પરમ ભક્ત હોવાના કારણે તેમની સ્થિતિ કેવી હતી? એટલે જ્યારે કોઈ વ્યક્તિ ભક્ત હોય ને, તો એનું જે કાર્ય જે છે એ કેવી અલગ હોય. આ બાહ્ય રીતે લાગે કે તમે બહુ અર્થો લાગે, ફરતો લાગે, કાર્ય કરતો લાગે, તો એના મનમાં બિલકુલ એટેચમેન્ટ નહીં હોય, દિવ્ય સ્થિતિ હોય નહીં. એનું મન ભગવાન સાથે જ કનેક્ટ હોય. બહારથી કાર્ય કરતો લાગે. હમણાં તમારા આપણા ભક્તો જે છે, હું હમણાં જ્યાં આવ્યો તો આપણે બિલ્ડિંગો તો એટલી બધી અદભુત બિલ્ડિંગો છે, મોટી હાઈરાઇઝ લાગે તો અમેરિકામાં કે લંડનમાં જેવું લાગે આપણને. કેટલી મોટી બિલ્ડિંગ છે. પણ ભક્ત ଯଦି પસાર થાય ને, તો એમને વિચાર મને આવી ફ્લેટ મળી જાય તો સારું. પણ ભક્તે વિચાર કે આ 15 માળની બિલ્ડિંગમાં પુસ્તક વિતરણ કરવાથી કેટલી મજા આવે ને. ભક્ત આવું વિચાર કરે. અમે લોકો છેલ્લા 4 અઠવાડિયા ભગવાનના બિલ્ડિંગ કરી, તો પ્રભુજી એટલી મજા આવે, એટલી મજા આવી કે આ બધા 15 દિવસ પહેલા કે મહિના પહેલા બી કોઈ પુસ્તક વિતરણ કરી જતો નથી. આ ભગવાનના આશીર્વાદ છે. પુસ્તક કે તમે કેવું નથી વેચી શકો, આપણામાં તાકાત જ નથી વેચવાની. પણ આપણી પાસે ગુરુની શક્તિ છે,
આચાર્યોનો આશીર્વાદ છે, ભક્તોનો આશીર્વાદ છે, એટલા માટે થાય છે. તો એટલે એક ભક્ત આવું વિચારે કે ભાઈ હું આમાં પુસ્તક ક્યારે કરું. તો એક ભક્ત આ દિવ્ય સ્થિતિ છે, આ ભક્તની દિવ્ય સ્થિતિ છે. તો આ રીતે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરી છે ને તો પછી આપણે તમે કોઈ બી કર્મ કરતા હો પણ તમે ભગવાનને ભક્ત હો ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે ભગવાન તમને તમારો હોળ સંભાળી લેશે. અને આપણું જીવનની જે સિદ્ધિ જે છે ભક્તિ કરવાની અને ભક્તિ પછી ભગવાનના ધામમાં જઈને પૂર્ણ કરી શકીશું આપણે. પણ જો આ ઉદ્દેશ નથી, ભગવાનની ભક્તિ નથી, તો પછી તમારે ઘરે ભલે કરોડો અબજો રૂપિયા કેમ નહીં હોય. આપણે ઘણા લોકો જોયા છે કે જેની પાસે અઢળક સંપત્તિ છે, અત્યારે ક્યાંય નથી, બહુ સંપત્તિ છે, પણ મૃત્યુ આવી ગયા એટલે બધું પૂરું. મૃત્યુ સર્વ હર્ષમ સમુદ્રો ભવિષ્યતા. જો મારું ભજન નથી કરતા તો મૃત્યુ રૂપે આવીને બધું હરી ગયું, બધું જ. પછી પાછું ફેર બીજા જન્મથી જીરોથી એકડેથી પાછું મહેનત કરવાનું ચાલુ કરશે. પણ ભગવાનની ભક્તિમાં એવું જ નથી. તમે ભગવાન માટે થોડું પણ કરી એટલે કાંઈ ગયું, ભગવાનને નોટ કરી લીધું, બીજા જન્મ તમારી સાથે આવશે. બાકી તમે અહીંયા તમે ગમે તે ભૌતિક જગતના પ્રયાસમાં, ભૌતિક પ્રગતિ માટેના પ્રયાસમાં, ભૌતિક વિકાસના પ્રયાસમાં ગમે તેટલી બી મહેનત કરી હશે ને એ ભક્તિ વગર જીરો થઈ જશે. બીજા જન્મ તમારે પાછું મહેનત કરવી પડશે. પણ ભક્તિમાં એવું નથી, તમારે બીજા જન્મ તમારી સાથે આવશે. આપણે જેટલા અહીંયા ભજન કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના જપ કરે છે, ભગવાનનું નામ કીર્તન કરે છે, એને તો કોઈ ચિંતા નથી. કોઈ કારણસર ભક્તિ અધૂરી રહી ગઈ ને તો બીજા જન્મ ભગવાન ક્યાંથી સ્ટાર્ટ કરાવશે. એટલે આ ભક્તિનો આટલો મોટો લાભ છે. એને નહીં જાય, કોઈ વસ્તુ એને નહીં જાય. જ્યારે ભૌતિક કાર્યમાં તમે કોઈનું સારું કાર્ય કરવા ગયા ને એક વ્યવહાર કરતા એક ટકો બગડી ગયો તો લોકો તમને ગાવા દેશે. ભૌતિક જગતના લોકોને વૃત્તિ આવી છે, પણ ભગવાનમાં આવું નથી. એટલે ભક્ત જ્યારે ભગવાનને સંતોષ કરે કોઈ ચિંતા નથી કરતું, ભગવાનનું ભજન કરે છે. કેવી રીતે ભગવાન ખુશ થાય? બસ. બાકી મૃત્યુ તો કર્મી લોકોનું બી થાય ને ભક્તનું પણ થાય, પણ ભક્તની ચિંતા નથી, કોઈ ચિંતા નથી. જેણે જન્મ લીધો મૃત્યુ નિશ્ચિત છે, પણ ભક્ત ચિંતા નથી. કેમ કે ભક્ત 100% ખબર છે કે મારી સાથે મારો ભગવાન છે. જેમ કે બીજું ઉદાહરણ આપણે આપી શકીએ કે જ્યારે રાવણ સીતાને હરી ગયો વિમાનમાં, તો જટાયુ વચ્ચે આવ્યો, બરાબર? તો જટાયુ જોયું કે ભાઈ રાવણ સીતા માતા લઈ જાય, તો જટાયુને ખબર હતી કે રાવણ સામે જીતવાનું નથી, મળી જ જશે. પણ છતાં એને કોશિશ કરી કે ટ્રાય કરવાનો શું વાંધો હતો, એને કોશિશ કરી અને છેલ્લે રાવણ એની પાંખ કાપી નાખી અને જટાયુ નીચે પડી. અને આ બાજુ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી આવે અને જોયું કે જટાયુ પડેલું છે. જટાયુએ કીધું કે મેં રાવણ આ બાજુ સીતા માતા લઈને ગયો છે. પણ એનું સૌભાગ્ય તો જટાયુ કે સાક્ષાત ભગવાન એને પકડે છે અને એને શરીરને છોડે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. જટાયુનું મૃત્યુ તો થઈ ગયું, પણ એ તો છે સીધો મૃત્યુ આવી ત્યાં ગયો ને. તો આ છે સામાન્ય લોકોનો ફરમાન અને કર્મી લોકોનો આ ફરક છે. ભક્તને કોઈ ચિંતા નથી. એ અહીંયા જીવશે ને તો પણ ભગવાનનું ભજન કરશે અને મૃત્યુ પછી બી ભગવાનના ધામમાં જશે અથવા પ્રચાર કરશે. જ્યારે ભક્ત જેમને લેવલ આવતું જાય ને એટલે એ ધીરે ધીરે ભગવાન મને જવાબ આપે કે બસ મને કાંઈ તમારો પ્રચાર કરવો જોઈએ, તમારી ભક્તિ કરવી જોઈએ. બસ ભક્તિ ઠાકોર કહે છે કે મળતો કીડો બી બનવું ભગવાન તો વાંધો નહીં. ભક્તિ ઠાકોર કે હું મળતો કીડો બનવું તો વાંધો નહીં, પણ ભક્ત ના કરે તો બહુ હાઈ લેવલની વાત છે. બહુ હાઈ લેવલની. તો એ જ મતલબ છે કે કર્મયોગ, કર્મોની આટીપીટી બહુ અઘરી છે, પણ આપણે કૃષ્ણ ભાવનામાં તો બનીને કર્મ યોગ કરીશું ને ત્યારે આપણે કોઈ ચિંતા નથી. કૃષ્ણ ભાવના એટલે કૃષ્ણને સાથે રાખો, કૃષ્ણનો સંસાર કરી ચાલી ના ચાલ, સંસારમાં રહો પણ કૃષ્ણની ભક્તિ કરો બસ. તો ત્યારે તમારે કોઈ ચિંતાની જરૂર નથી અને આપણું જીવન બહુ આનંદમય રીતે પસાર થઈ જશે. ઓકે, તો આગળ આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણએ યુદ્ધ નિવારવા માટે સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે
તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. આપણે જાણીએ છીએ બધા કે ભાઈ ભગવાને પહેલા તો 5 પાંડવોમાંથી એક દૂતને મોકલ્યો હસ્તિનાપુર. ભાઈ તમે જઈને ત્યાં જઈને વાત કરો કે ભાઈ ત્યાં શું સ્થિતિ છે, યુદ્ધ તો કરવું જ નથી. પણ ભગવાન કૃષ્ણને જે ત્યાંથી 5 પાંડવો એક દૂતને મોકલે છે ત્યાં, અને તો બી ત્યાં ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ના જ પાડે છે કે ભાઈ ધૃતરાષ્ટ્ર એમ કે છે તમે પહેલા તો ખબર પડી ગઈ કે 5 પાંડવો જીવતા છે, પણ પછી જ્યારે ખબર પડી કે હવે આ લોકો તો કંઈક સંદેશો બીજો મોકલે છે, ત્યારે ધૃતરાષ્ટ્ર એમ કહી દીધું કે તે એ લોકોને તમે એવો મેસેજ આપો કે તમે જ્યાં છો ને ત્યાં છો અહીં આવતા નહીં. ધૃતરાષ્ટ્ર શું કીધું કે જ્યાં છો ત્યાં સુખી રહો, પણ મારે મારું આજે આપવું નથી. એટલે એટલેથી કપટી હતું, આંખે દેખાતું નથી હતું, પણ એ અધ્યાત્મમાં બી આનંદ હતો. ભગવાન લગે ભાવના પહેલા તો અધ્યાત્મ પહેલા શ્લોકમાં કે ધૃતરાષ્ટ્ર આંધળો તો પણ અધ્યાત્મમાં બી અંત કરે. એટલે ભગવાન એ રીતે દૂધ કે ના પાડ્યું. પછી ભગવાન જાતે પહેલા કીધું, ભગવાન પહેલા કેવાનું મોકો નહીં આપ્યો. લાગે કે કૃષ્ણને બધાને વળાવી નાખ્યા, પણ ભગવાને જાણ આપી ભાઈ પેલા દૂધ ગયો પછી સાક્ષાત ભગવાન ગયા કે ભાઈ માની જાવ ને યાર નથી કરવું આપણે. તમે તો કેમ લડશો પણ તમારી વચ્ચે આપણે સેનામાં કેટલા લોકો મળી જશે. ત્યાં સુધી ભગવાને કીધું કે તમે તો કરોડો ભાગો લડી લેશો, તમારી સેનાઓ છે એમાં કેટલા લોકો મળી જશે. તો પણ દુર્યોધન કે હું તો લડી શકું, 5 કામો હું તો 100 ને લડી જાય લડી શકે. એટલે પછી યુદ્ધ થયું. તો અહીંયા કે છે ભગવાને બી બહુ ટ્રાય કરી, પણ આ લોકો નહીં માને. જો કે કૃષ્ણ ભાવના મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોલાવવા આપવા માટે તે કર્મ કરે છે. આ પોઈન્ટ આપવા માટે છે કે જે ભક્ત છે ને એને હંમેશા એવી રીતે કાર્ય કરવું જોઈએ સામાન્ય જનતાની વચ્ચે રહીને કે સારી રીતે ભગવાનનું ભજન બી કરવાનું, ભક્તિ બી કરવાની, આપણું કાર્ય પણ કરવાનું. એટલે લોકો શીખી આપણને. જ્યારે આપણે પુસ્તક ધર્મમાં જઈએ છીએ ને ત્યારે આપણે લોકોને કહીએ છીએ કે ભાઈ આ ભગવદ્ગીતાનો, આ રામાયણનો, આ કૃષ્ણનો, તો પહેલા કદાચ લોકોને લાગે કે આ લોકો ક્યાંથી આવે છે. તો આપણે કહીએ કે ભાઈ જો અમે બી તમારા જેવા કૃષ્ણ જ છીએ. કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ વકીલ છે. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે આપણે એવી રીતે કૃષ્ણ ભાવનો બનીને કર્મ કરવાનું છે જેથી લોકો એને આચરણમાં લે. આવું કાર્ય નહીં કરવાનું, ભજન નહીં કરવાનું. આપણે લોકોને કહી શકીએ જો મેં ઉપર 8 કલાક નોકરી કરું છું, છતાં અડધો કલાક ભગીતા વાંચું છું, 10 કલાક નોકરી કરું છું, છતાં 15 મિનિટ ભગીતા વાંચું છું. તો જ્યારે આપણે કરતા આપણે લોકોને કહી શકીએ. એટલે ભગવાન કહે છે કે કૃષ્ણ ભાવના ભાવિત બનવાનું હોય. સરળ વિધિ છે, એકદમ આ બહુ સરળ વિધિ છે કૃષ્ણ ભાવના ભાવિત બનવું. અને બીજા બધા યુગો કરતા તો કેટલું સારું છે. ભગવાનને પ્રાપ્ત કરવાનું, ભગવાનને ખુશ કરવાનું. સત્યદેવના બ્રાહ્મણની સ્થિતિ આપણને ખબર છે કેટલી અઘરી. તો કલિયુગમાં તો ખાલી કીર્તન, ભગવાન ખાલી કીર્તન, ખાલી ભગવાનનું કીર્તન કરવાથી ભગવાન ખુશ થઈ જાય. એટલે શ્લોક કયો છે છેલ્લો 12મો સ્કંદનો છેલ્લો શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદનો છેલ્લો શ્લોક યાદ છે? નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ નામ સંકીર્તન કરવાથી બધા જ પાપો બળી જાય. બધા જ લોકો લાગે કે સામાન્ય કીર્તન થાય છે, પણ જેવું તમે કીર્તન કરો છો, સાંભળો છો ને, સર્વ પાપ પ્રણાશનમ. જેટલા તમારા પાપ છે ને, જેટલા કરોડો જન્મના બધા સળગી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય બધા. અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. નમામો હરિ પરમ, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આ આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને કલિયુગની અંદર આપણને રિયલ વસ્તુ મળી ગઈ છે, રિયલ ડાયમંડ. જે બધા રિયલ ડાયમંડ કાંકરા ઓછા થઈ ગયા ને, એટલે બધું ડુપ્લિકેશન થઈ. આપણે રિયલ ડાયમંડ મળી ગયું છે, રિયલ ભક્તિ મળી ગઈ છે, રિયલ પ્રોસેસ મળી ગઈ છે, સાચી પ્રોસેસ. તો આ પ્રોસેસ એટલી ગેરંટેડ છે કે પ્રભુપાદ કહે છે કે જે વ્યક્તિ ભગવાનનું ભજન કરશે, કીર્તન કરશે, જપ કરશે, એ 100% વૈકુંઠ જશે ભગવાનના ધામમાં. એમાં કોઈ શંકા નહીં. પછી આપણે આ રીતે પ્રભુપાદના પોતાના માર્ગે ચાલીશું તો પછી આપણે કોઈ નથી કર્મયોગથી ડરવાની જરૂર, કે નથી જ્ઞાનયોગથી ડરવાની જરૂર, કે કોઈ ડરવાની જરૂર નથી. આપણી પાસે બેસ્ટ શું છે? ભક્તિ યોગ. ભક્તિ યોગ કરશે એટલે કર્મયોગ, જ્ઞાન યોગ ને ધ્યાન યોગ ઓટોમેટિક અંદર આવી જશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય.